હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દમાલું. દમાલું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી નાની બટેટી લીધેલી છે. જો ઘરમાં બટેટી ન હોય તો તમે તેની જગ્યાએ મોટી સાઈઝના બટેટાના 4 ભાગ કરીને પણ લઈ શકો છો. હવે તેમાં અઢી કપ જેટલું પાણી ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો બટેટીને બાફતી વખતે મીઠું એડ કરવાથી તેનો મોળો સ્વાદ જતો રહે છે. આપણે બટેટીને 80% જેટલી જ કૂક કરીશું. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક જ વિસલ માટે મૂકી દઈશું. એક વિસલ થયા બાદ આપણી બટેટીને ચેક કરી લઈશું. તો બટેટી આપણી 80% જેટલી કૂક થઈ ગઈ છે. તો હવે શાક બનાવતા પહેલાં તેની માટે લસણની ચટણી તૈયાર કરી લઈશું. તેના માટે 2 પલાળેલા લાલ મરચાં, 1 ચમચી જીરું, 10 થી 12 નંગ લસણની કળી તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ પેસ્ટ બનાવી લઈશું. તો આપણા બટેટા અધકચરા બફાઈ ગયા છે. બટેટાને કાંટાની મદદથી આ રીતે હોલ કરી લઈશું, જેથી બટેટા દમાલુના બધા જ મસાલાને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે. બટેટાને તળવા માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે બટેટીને એડ કરી દઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બટેટા બહારથી ગોલ્ડન બ્રાઉન થાય અને તેની ઉપર ક્રિસ્પી કોટિંગ થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો ઢાબા કે રેસ્ટોરન્ટમાં સર્વ થતા દમાલુમાં બટેટીને તળીને જ એડ કરવામાં આવે છે. તેની ઉપર ક્રિસ્પી કોટિંગ થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો ફક્ત 5 જ મિનિટમાં આપણા બટેટા તળાઈ ગયા છે. તો તેને હવે આપણે કાઢી લઈશું. હવે આપણે શાક બનાવવા માટે મીડિયમ ફ્લેમની ઉપર રાખેલા પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો હવે સૂકા મસાલામાં 1 ચમચી જીરું, 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધેલી છે. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સૂકા મસાલાને આપણે સાતળી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 ડુંગળી લીધેલી છે, એને એડ કરી દઈશું. તો ડુંગળીને આપણે સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું. તો લગભગ 3 મિનિટમાં જ તે સતળાઈ ગઈ છે. તો ડુંગળી સાથે તેમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં આદુની પેસ્ટ પણ ઉમેરી દઈશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું.
અહીંયા મેં લાલ મરચું પાવડર, કાશ્મીરી પાવડર લીધેલો છે, જેથી શાકનો કલર એકદમ ઢાબા સ્ટાઇલ આવે. ત્યારબાદ આપણે તેમાં 1 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું. તેને પણ આપણે 1 મિનિટ સુધી શેકી લઈશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો હવે તેમાં 2 મોટી સાઈઝના ટમેટાની પ્યોરે એડ કરી દઈશું. તેને પણ મિક્સ કરી લઈશું. ટમેટા સારી રીતે સતળાઈ ગયા બાદ તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. પાણી સારી રીતે ઉકળાઈ ગયા બાદ તેમાં કસૂરી મેથી એડ કરીશું. 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં બટેટીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડી કોથમીર ભભરાવીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ દમ આલુ. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.